નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. પાકના વાવેતરની સિઝન આવી રહી છે. ખેડૂત ચોમાસું ક્યારે શરૂ થશે તેની રાહ જોઈ રહ્યો છે અને સ્વાભાવિક રીતે જ વાવેતર પહેલાં આ દિવસો છે બિયારણ ખરીદવાના. ચોમાસું પાકને લઈ બિયારણ ખેડૂત આ સિઝનમાં ખરીદતો હોય છે, મે મહિનાના બીજા ત્રીજા અઠવાડિયામાં, જૂનના પહેલા અઠવાડિયામાં. અને ખેડૂત માટે એમ કહેવાય છે કે ખેડૂત એટલે કણમાંથી મણ પેદા કરે, એટલે કે બીજ એક હોય એમાંથી 1000 દાણા ખેડૂત પેદા કરે છે. પરંતુ ખેડૂતને જો એક બીજ જ રાશિ મળી જાય, એટલે કે ગુણવત્તાયુક્ત ન હોય, તો ખેડૂત ગમે એટલો પરસેવો પાડે કણમાંથી મણ નથી કરી શકતો. અનેક વાર આપણે સમાચાર જાણ્યા છે અને જોયા છે કે સિઝન સારી હતી, પાણી પ્રોપર મળ્યું, હવામાન સારું રહ્યું, છતાં પણ ખેડૂતને ધાર્યું ઉત્પાદન ન મળ્યું. એનું કારણ છે ગુણવત્તાયુક્ત બીજ ન મળવું. બીજ બનાવતી અનેક કંપનીઓ રજિસ્ટર્ડ પણ છે, અનેક પ્રમાણિક થયેલું બીજ વેચે છે, પણ અનેક કંપનીઓ ખેડૂતને ઠગવા કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશન વગર, કોઈ પણ પ્રકારની નોંધણી વગર, કોઈ પણ ઓથોરિટી પાસે પ્રમાણિત કરાયા વગર નફો કમાવા માટે બીજના પેકેટ બનાવે છે. આકર્ષક પેકેજ હોય છે. કપાસનું જો બીજ હોય તો એના ઉપરનું પેકિંગ એટલું આકર્ષક હોય કે ખેડૂતને એમ લાગે કે આ બીજ ઉગાડીશ, મારા કપાસની અંદર બહુ સારો ફાલ આવશે, પણ એવું હોતું નથી. અને આ પર્દાફાશ હમણાં જ કૃષિ વિભાગે કર્યો છે. કૃષિ વિભાગે મે મહિનાના બીજા અઠવાડિયામાં અલગ અલગ ઠેકાણે છાપેમારી કરી અને એની અંદર અનેક જગ્યાએથી ધ્યાનમાં આવ્યું છે કે ભેળસેળયુક્ત બિયારણનું ઉત્પાદન થઈ રહ્યું, એનું વેચાણ થઈ રહ્યું હોય. એટલું જ નહીં, અનેક વિક્રેતાઓ કે જેમને કોઈ પણ પ્રકારનું પ્રમાણપત્ર લીધું નથી, કોઈ પણ પ્રકારની નોંધણી નથી કરી અને બિયારણ બનાવીને ગામડામાં અથવા તો ડીલરો મારફતે અથવા જાતે વ્હીકલ્સ મોકલીને વેચે છે. આ દરોડા દરમિયાન 3,60,00,000ની કિંમતનો બિયારણનો જથ્થો સરકારે સીઝ કર્યો છે, એટલે કે એને રોક્યો છે બજારમાં જતો. 18,785 કિલો બિયારણનો અલગ અલગ પાકના બિયારણનો એવો જથ્થો છે કે જે પ્રમાણિત નહોતો, એને સરકારે પકડ્યો છે. અને આ પૈકી સૌથી વધુ જથ્થો સાબરકાંઠાથી પકડાયો છે. સાબરકાંઠામાં 34 નમૂના એવા બિયારણના મળ્યા છે કે જેની ક્યાંય નોંધણી નહોતી. અમદાવાદના એક ટ્રાન્સપોર્ટરને 2 જગ્યાએ દરોડા પાડી 14 જગ્યાએ શંકાસ્પદ બિયારણ પકડાયું છે અને બિયારણના 1247 કિલોનો જથ્થો સરકારે અટકાવ્યો છે. આ સાથે જ ગાંધીનગરમાં પણ 69 કિલો નકલી બિયારણનો જથ્થો પકડાયો છે. ખેડૂત સમજી નથી શકતો કે બીજ કયું અસલી છે ને કયું નકલી, કયું પ્રમાણિત છે અને કયું પ્રમાણિત નથી. ખેડૂતને માત્ર 100-200 રૂપિયા ઓછા ભાવે આ વિક્રેતાઓ બિયારણ પધરાવતા હોય છે. અને જ્યારે વરસાદ પડે છે, પહેલાં વાવેતર ખેડ થાય છે, વાવેતર થાય છે, વરસાદ પડે છે, નિંદા પણ ઉગી નીકળે છે, પણ એ રોપો નથી ઉગતો, ત્યારે ખેડૂતને દર્દ થાય છે. ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે, ખાસ કરીને બીટી કોટનની અંદર ગુલાબી ઈયળ આવી, પાક નિષ્ફળ ગયો. એનું એક કારણ હલકી ગુણવત્તાવાળું બિયારણ પણ છે. સરકારે ચોક્કસથી પ્રયાસ કર્યો છે. સરકારે આવા વિક્રેતાઓને પકડવાના શરૂ કર્યા છે, પરંતુ જે ગ્રામીણ વિસ્તારના અગ્રણીઓ છે તેમના કહેવા પ્રમાણે વિક્રેતાઓને ત્યાં નહીં, પરંતુ ખાનગી વાહનોની અંદર આવા વિક્રેતાઓના, આવા ઉત્પાદકોના કેટલાક મળતિયાઓ પ્રતિ બેગ 100-200 રૂપિયા ઓછો ભાવ લઈ બિયારણ ગામમાં ડમ્પ કરી જાય છે. ખેડૂત મજબૂર હોય છે, કારણ કે ઘર બેઠા બિયારણ મળતું હોય છે, સસ્તું બિયારણ મળતું હોય છે, કારણ કે ખેડૂતે ભાવ બજારનો જાણ્યો હોય છે કે શહેરમાં આટલામાં મળે છે, જ્યારે મારા ગામમાં આટલામાં બિયારણ મળે છે. છેલ્લે ખેડૂત ઠગાય છે. આ જ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે ખેડૂતની મહેનત ક્યારે નિષ્ફળ ન જવી જોઈએ. મારી સાથે રાઘવજીભાઈ પટેલ જોડાયા છે, કૃષિ મંત્રી છે, ખુદ ખેડૂત પુત્ર છે. માધુભાઈ ધોરાજીયા છે, નિવૃત્ત ખેતીવાડી અધિકારી છે. મનહરભાઈ છે, ખેતીવાડીના નિષ્ણાત પણ છે, સાથે કોંગ્રેસના નેતા પણ છે. અને હેમાંગભાઈ બક્ષી જેઓ કૃષિ તજજ્ઞ છે. આપ ચારેયનું સ્વાગત છે. રાઘવજીભાઈ, આજે આપની પત્રકાર પરિષદ સાંભળી, પ્રયાસ થયો, મોટી ક્વોન્ટિટીનો જથ્થો રોકાયો પણ ખરો. આપ શું માનો છો, શું કારણ કે આ પ્રકારના બિયારણો માર્કેટની અંદર પહોંચી જાય છે? કયા પ્રકારના લોકો છે
જે પ્રમાણિત બિયારણ સિવાયનું બિયારણ વેચે છે અને કેમ પ્રમાણિત નથી કરાવતા? રોનકભાઈ, છેલ્લા થોડા સમયથી મને વારંવાર ખેડૂતો, વિવિધ ખેડૂત સંગઠનો, અમારા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો બધાની રજૂઆત મળતી હતી કે રાજ્યમાં કપાસનું બિયારણ મોટા પાયે નકલી બિયારણ 4G, 5G આ નામે વેચાય છે. બજારમાં 810 રૂપિયા પ્રમાણિત બિયારણના ભાવ હોય એને બદલે 1200 થી 1400 રૂપિયાના ઊંચા ભાવે આ બિયારણ વેપરાય છે, જેના પરિણામે ખેડૂતો છેતરાય છે. ક્યાંક ખેડૂતોનો પાક પણ નિષ્ફળ જવાનો ભય રહે છે. અને આ પ્રવૃત્તિ જો સમયસર રોકવામાં ન આવે તો અત્યારે બિયારણની સિઝન છે. ખેડૂતો ચોમાસા પહેલાં પોતાના ખેતરમાં જે પાકનું વાવેતર કરવાના હોય એની બિયારણની ખરીદીનો આ સમય છે. એવા સમયે આવા નકલી ખોટા નામથી ભેળસેળવાળા બિયારણો વેચતા હોય એવા તત્વો કે બિયારણના ભાવમાં કાળા બજાર કરતા તત્વો સામે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. જેના ભાગરૂપે અમે 9/5થી આ ઝુંબેશ શરૂ કરી છે. રાજ્યમાં અમે સાબરકાંઠા જિલ્લો, અમદાવાદ જિલ્લો, ગાંધીનગર જિલ્લો એમ વિવિધ સ્થળે અમે તપાસ કરાવી છે. દરોડા પાડ્યા છે અમારા ખાતાના અધિકારીઓએ. લગભગ 3,60,00,000 રૂપિયાનો આવા બિયારણનો જથ્થો પણ કબજે કર્યો છે. 49 જેટલા નમૂના પણ લીધા છે અને સમગ્ર રાજ્યવ્યાપી તપાસ કરી અને બિયારણના કાળા બજાર કરતા, નકલી નામે બિયારણ વેચતા કે બિયારણમાં ભેળસેળ જે થાય છે એવા તત્વો છે એની સામે રાજ્ય સરકારનું ખેતીવાડી ખાતું પૂરેપૂરું સજ્જ છે. આવાઓની તપાસ પણ બરોબર થાય છે અને એની સામે નિયમ અનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવાની રાજ્ય સરકારની નેમ છે. રાઘવજીભાઈ, આપ જોડાયેલા રહેજો. મારી સાથે મનહરભાઈ પણ જોડાયા છે. મનહરભાઈ, આપ શું માનો છો, કેટલું પ્રમાણ છે બજારમાં આ પ્રકારના નકલી બિયારણ, હલકી ગુણવત્તાવાળું બિયારણ અથવા અનબ્રાન્ડેડ બિયારણનું? રોનકભાઈ, ખેતીવાડીમાં કપાસનો પાક એક શિરમોર પાક છે અને ગુજરાત સિવાયના બીજા 5 રાજ્યોની અંદર કપાસની ખેતી થાય છે. 2002થી બીટી કોટનની જે મોન્સાન્ટો કંપનીને જે માન્યતા મળી એની પેટર્ન રજિસ્ટર્ડ થઈ અને ગુજરાતની અંદર ને દેશમાં બીટી કપાસનું વાવેતર શરૂ થયું. ખૂબ સારી ટેકનોલોજી છે, સરસ મજાનું વાતાવરણ બની શકતું હતું, પણ છેલ્લે 2017થી આ ટેકનોલોજીને ડીકન્ટ્રોલ કરી છે. હવે ડીકન્ટ્રોલ કરી ત્યારે ટેકનોલોજી પ્રમાણે એ સમયે ભાવ હતો 780 રૂપિયા, 730 રૂપિયા. હવે ડીકન્ટ્રોલ કર્યા પછી મોન્સાન્ટો કંપનીને કોઈ પણ બિયારણ ઉત્પાદન કરતી કંપનીને એનું રોયલ્ટી ચૂકવવાની નહોતી અને છતાં પણ આ રાજ્ય સરકારે 810 રૂપિયા આ વેપારીઓને ભાવ વધારો આપ્યો. પહેલો સવાલ મારો એ છે કૃષિ મંત્રાલયને કે રાજ્ય સરકારને કે તમે બીટી કોટનની રિસ્પોન્સિબિલિટી જ્યારે ખેડૂત તરીકે એ ઉપયોગ કરે ત્યારે મોન્સાન્ટો એની રિસ્પોન્સિબિલિટી લેતી હતી. આજે મોન્સાન્ટો કંપની નથી, ડીકન્ટ્રોલ થઈ ગઈ છે, તો એની જવાબદારી કાલે માન્યતા પ્રાપ્ત બિયારણની પણ રાજ્ય સરકારની કે કોની? 1 નંબર 2, 10% બિયારણ અત્યારે માન્યતા પ્રાપ્ત બિયારણ ખેડૂતો વાપરે છે અને 90% બિયારણ ગેરકાયદેસર રીતે વપરાય છે. મારે રાજ્ય સરકારને બીજો સવાલ એ પૂછવો છે કે તમારા દફતરે 17 વર્ષમાં દર વર્ષે માન્યતા પ્રાપ્ત બિયારણના પેકેટ કેટલા વેચાણા એ તો તમારા દફતરે હોય, ઇલીગલ વેચાણો તો નથી ખબર. પણ એક વાત તમને સાબિત થઈ શકે છે કે ગુજરાતની અંદર બિયારણનું ઉત્પાદન 5 કરોડ પેકેટ બને છે. 4 કરોડ પેકેટ બાકીના અન્ય રાજ્યોમાં શિફ્ટ થાય છે. 1 કરોડ પેકેટ આજુબાજુના ગુજરાતમાં વાવેતર થાય છે. આ પેકેટનો જે જથ્થો છે એ સામાન્ય રીતે 10% જો માન્યતા પ્રાપ્ત હોય
તો 90% જથ્થો ગુજરાતમાં વવાય છે અને ગુજરાતની અંદર આપણે અત્યારે જે ચર્ચા કરીએ છીએ, રાઘોજીભાઈ જે વાત કરી કે અમે રેડ પાડી, પણ તમે ખૂબ મોડી રેડ પાડી છે. જે બિયારણ ખેતરમાંથી પ્રોડક્શન થયું, પછી ત્યાં ડિલિન્ટિંગ થાય, પછી એનું પ્રોસેસ થાય, એનું પેકિંગ થાય, અને પેકિંગ સમયે તમે રેડ પાડી છે. એ તો હવે અત્યારની આજની તારીખે તો હું તમને કહું 5/5 રોજ તો ઓરવાણથી કપાસનું વાવેતર થાય. એટલે અત્યારે કપાસના પેકેટ મોટા ભાગના ક્યાં પડ્યા છે? સૌ વેપારીને પાસે. રોનકભાઈ, અહીંયા આગળ પ્રશ્ન એ થાય કે ગુજરાત સરકાર જો ગંભીરતા આ બાબતે રાખતી હોય તો બીજા 2-3 સવાલો એ ઊભા થાય છે કે ગુજરાતની અંદર નામાંકિત બીજ કંપનીઓ જ આ બિયારણ ડુપ્લિકેટ બનાવે છે. આ કોઈ બિયારણ જગતમાંથી કોઈ બહારનો માણસ કોઈ બિયારણ બનાવતો નથી. રાજ્ય સરકારની જે ગુજરાત રાજ્ય સીડ એસોસિએશન છે એ પૈકીના જે બીજા બિયારણો વેચતા ઉત્પાદન કરતા હોય એ પૈકીના લોકો જ આ ડુપ્લિકેટ બિયારણ બનાવે છે. તો રાજ્ય સરકાર પાસે એની યાદી નથી. 17 વર્ષથી આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને 17 વર્ષથી બીટી કપાસ 2002થી વાવેતર થાય છે. તમારી પાસે ઇલીગલ રીતે એક્શન લીધા હોય એના 5 દાખલા રાઘોજીભાઈ મને આપે અને ગુજરાતના ખેડૂતોને આપે. 5 દાખલા. તો આજે જે વાત કરી છે કે જે અમે એટલા સેમ્પલ લીધા, આ સેમ્પલો લીધા એમાં એક પણ જગ્યાએ એફઆઈઆર દાખલ નથી થઈ. તમે રોનકભાઈ, આ દારૂની સિસ્ટમ જ છે. તમારે ત્યાં દારૂ તમે પીતા પકડાવ કે દારૂ વાપરતા પકડાવ, દારૂ વેચતા પકડાવ કે જથ્થો ગોડાઉનમાં પકડાય, તમારે એફઆઈઆર દાખલ થઈ જાય છે. તો તમે આજે 24 કલાક થયા, 48 કલાક થયા, એફઆઈઆર દાખલ કેમ નથી કરી? આ બીજો પ્રશ્ન છે. બીટી કપાસના ઉત્પાદનની અંદર અને બીટી કપાસના વાવેતરની અંદર સરકારની છાતી ઉપર આ ધંધો થાય છે સાહેબ, સરકારની છાતી ઉપર. કારણ કે આ બિયારણની અંદર સરકાર જો ધારે તો 1 મહિના પહેલા એ નિગરાણી રાખી અને બધો બંદોબસ્ત કરતા હતા. બીજી એક છેલ્લે મારી વાત એક મૂકું. એક કંપની એવી છે ગુજરાતમાં, હું સરકારના બેઠા છે, મંત્રાલયમાં મંત્રીશ્રી બેઠા છે, હું એમની વચ્ચે બહુ સમજદારીથી વાત મૂકું છું. એક કંપની ગુજરાતમાં એવી છે 2 લાખ કરતા ગેરકાયદેસર બીટી કપાસના પડીકા એને તૈયાર કર્યા છે. એ પડીકા 1500 થી 2000 વેચાય છે. અને એ કંપની ભૂતકાળની અંદર કચ્છની અંદર એના ઉપર એફઆઈઆર થયેલી છે, માણાવદરમાં એફઆઈઆર થયેલી છે, અને છતાં પણ એ વ્યક્તિ છૂટી ગયા છે સરકારની રહેમની નીચે. એના માટે હું તમને વાત કરું, 2018માં એફઆઈઆર થઈ, 2020માં એફઆઈઆર થઈ, છતાંય માલિકને કુણી આંચ નથી આવતી. અને જ્યારે પણ સરકાર વતી જ્યારે એસોસિએશન જાય છે ત્યારે શિરમોર લોકો મંત્રીશ્રીની બાજુમાં બેઠા હોય છે. ગુજરાતના ખેડૂતો આનો સંદેશો શું લે? એક વાત. બીજું, સરકારને એ મારે કહેવું છે કે 1500 થી 2000 કરોડની 2000 રૂપિયાની અંદર એક પેકેટ વેચાય છે. સરકારી માન્ય પેકેટ છે એ 810 રૂપિયામાં વેચાય છે. આટલા તગડા ભાવે વેચાતું પેકેટ બિલ વગરનું વેચાય છે. અને એના માલિકો એ અમદાવાદની એરીફેરીની અંદર એના પેક થાય છે, એના સરખેજના વિસ્તારમાંથી પેક થાય છે. અહીંયાથી વહેલી સવારમાં 3 વાગે દવા પેકેટો નીકળે છે, એની અંદર ભીંડાના બિયારણના બિલ તરીકે જાય છે. આટલી મંત્રીશ્રી, હું તમને ખુલ્લી ચેલેન્જ મારું છું કે જો તમે થોડાક સજાગ બનો તો ગુજરાતની અંદર 80 લાખ પેકેટ ખેડૂતના ખેતર ઉપર આ લેબોરેટરી બની રહી છે. લેબોરેટરી એ ખબર નથી આપણને સફળ થશે નિષ્ફળ થશે. આ પરિસ્થિતિની અંદર જો ખેડૂતને આ બરબાદી, આપણે તો માત્ર ને માત્ર નિગરાની રાખવાની છે. નિગરાની આપણે શું કરવાનું છે કે આપણું જે મિશનરી છે, જે તંત્ર છે, એને સાબદું કરીને એફઆઈઆર દાખલ કરો. તમે પકડી અને સેમ્પલિંગ નહીં, આપણી પાસે લેબોરેટરી નથી સાહેબ, આપણી પાસે ડીએનએ ટેસ્ટ નથી, આપણે એલિઝા ટેસ્ટ નથી, કોઈ પ્રકારનું કોઈ તંત્ર નથી. મનહરભાઈ, આપ જોડાયેલા રહો. હું રાઘવજીભાઈને જ પૂછી લઉં. રાઘવજીભાઈ, જો મનહરભાઈ આપના પણ મિત્ર છે, મારા પણ મિત્ર છે, ખેડૂતના પણ મિત્ર છે, આપ પણ ખેડૂતના મિત્ર છો. રાઘવજીભાઈ, તમારી સાથે અનેક વાર આ પ્રકારની વાતો એમને શેર પણ કરી હશે. જે ઓન કેમેરા મનહરભાઈ કહી રહ્યા છે બરોબર, એ વાતો કેટલી સત્ય છે અને શું એમાં સુધારો શક્ય નથી? મનહરભાઈએ કહ્યું કે સવારે આ પ્રકારે સરખેજથી 3 વાગે નીકળતા હોય. મને ખબર છે રાઘવજીભાઈ મંત્રી કરતાં ખેડૂત પુત્ર વધુ છે. શું આપણે 3 વાગે મનહરભાઈ, હું અને તમારા પ્રતિનિધિ મંત્રાલયના પકડી ના શકીએ? રોનકભાઈ, પહેલી વાત તો એ છે કે કોઈ પણ બિયારણ આપણે એનો નમૂનો પકડી તો એની ચકાસણી થાય. એ અનધિકૃત છે કે કેમ એ નક્કી થયા પછી જ આપણે એના ઉપર કાનૂની રીતે ગુનો દાખલ કરી શકીએ. હજી આ કાર્યવાહી ચાલુ છે. અને બીજું કે અમે કોઈ પણ ગુનેગારને, આવી પ્રવૃત્તિ કરનારને છોડવા માગતા નથી. અમે અખબારો દ્વારા પણ જાહેરાતો આપી છે. દરેક જિલ્લાના અમારા ખેતીવાડી અધિકારીશ્રીઓએ પણ
સ્થાનિક છાપાઓમાં આ બાબતની અખબારી યાદી પ્રસિદ્ધ કરી છે કે કોઈ પણ બિયારણ ખરીદતી વખતે એક તો પાકું બિલ લેવું, એના બેચ નંબરથી માંડી અને જુદી જુદી જાણકારી તમે સમજીને પછી તમારે બિયારણ ખરીદ કરવું. કારણ કે નકલી બિયારણનો ધંધો મનહરભાઈ કહે છે એમ આજથી નથી ચાલતો, વર્ષોથી ચાલે છે. હું તો 2021માં કૃષિ મંત્રી બન્યો છું. એ પહેલાં શું હતું શું નથી એ મનહરભાઈ પણ જાણે છે. પણ કહેવાની વાત એ છે કે રાજ્ય સરકારનું ખેતીવાડી ખાતું આ બાબતમાં પૂરું સજાગ છે. અમે અમારા ખેડૂતો નકલી બિયારણનો ભોગ ન બને, બિયારણમાં કાળા બજાર ન થાય અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી આ બાબતમાં અમે કટિબદ્ધ છીએ. અમારા કિસાન સંઘ, જુદા જુદા ખેડૂત આગેવાનો અને જુદા જુદા ખેડૂતોએ પણ અમને આ બાબતમાં રજૂઆતોય કરી છે અને અમે એના ઉપર ગંભીરતાથી ધ્યાન આપી રહ્યા છીએ. હું રાજ્યના ખેડૂત સમાજને ખાતરી આપવા માગું છું કે આ બાબત કોઈને પણ ક્યાંય નકલી બિયારણ કે બિયારણના થતા કાળાબજાર અંગે કોઈ માહિતી હોય તો સીધો અમારો સંપર્ક કરે. મનહરભાઈએ જે વાત કરી કે કૃષિ મંત્રીની આજુબાજુ આવા લોકો છે કે જેના ઉપર ગુના દાખલ થયા છે, તો મનહરભાઈને પણ હું કહેવા માગું છું કે તમે તમામ હકીકત મને મોકલજો. આવા તત્વોથી અમે સાવચેત રહેશું અને આવી કોઈ પણ પ્રવૃત્તિ જે ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોય એવી કોઈ પણ પ્રવૃત્તિમાં અમે સામેલ થઈ નહીં, થવાના પણ નથી. અને મનહરભાઈ રાજકારણમાં આવ્યા એ પહેલાંનો હું ખેડૂત, ખેતી અને ગામડા માટે સંઘર્ષ કરતો આવ્યો છું, લડતો આવ્યો છું. અને નરેન્દ્રભાઈના આશીર્વાદથી જ્યારે મને ખેડૂત, ખેતીવાડી ખાતું, રાજ્યનું પશુપાલન ખાતું અને ગૌસંવર્ધન ખાતું મળ્યું છે ત્યારે હું મને મળેલી તકનો સદુપયોગ કરી અને રાજ્યના ખેડૂતોને પૂરો મદદરૂપ થવા માગું છું. રાઘવજીભાઈ, એમાં બે મત નથી કે તમે સક્રિય છો, જાગૃત છો, ચિંતિત છો. એનું મોટું ઉદાહરણ એ છે કે આજે આપની પત્રકાર પરિષદ પછી જ્યારે એબીપી અસ્મિતા સંવાદદાતા વિપુલ બાલધાએ કહ્યું કે આ મુદ્દે અમે ચર્ચા કરવા માગીએ છીએ, તો તમે સામેથી કહ્યું કે હા, આ મુદ્દે ચર્ચા થવી જોઈએ, આ મુદ્દો લોકો સુધી પહોંચવો જોઈએ, આ મુદ્દે ખેડૂતો પણ જાગૃત થવા જોઈએ અને આવા લોકો ખુલ્લા પડવા જોઈએ. આપ જોડાયેલા રહેજો. મારી સાથે હેમાંગ બક્ષીજી જોડાયા છે. હેમાંગભાઈ, ખાસ કરીને કપાસની અંદર, કપાસના બિયારણમાં આ પ્રકારની ગડબડી વધુ થતી હોય છે. બીટી કોટન જે પ્રકારે આવ્યું ત્યારબાદ ખેડૂતો કમાયા પણ ખરા, પણ ધીમે ધીમે હવે કદાચ એ કમાણી એટલે ઓછી થઈ રહી છે કે બીટી કોટન ધીમે ધીમે જે પણ એ માન્યતા હતી, જે પણ સમય હતો એ પણ પૂરો થઈ ગયો અને હવે ધીમે ધીમે આ પ્રકારનું બિયારણનું ચલણ પણ વધી રહ્યું છે. યસ સાહેબ, સર્વપ્રથમ તો એબીપી અસ્મિતા અને માનનીય કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે આ કાળઝાળ ગરમીમાં ખેડૂત જ્યારે વાવેતર કરવા જઈ રહ્યો છે ત્યારે ખેડૂત પ્રતિનિધિ તરીકે જે મહત્ત્વનો પ્રશ્ન છે એમને હાથે ઉપાડ્યો છે. આજે હું જરાક તો મનહરભાઈ કે રાઘવજીભાઈ કઈ પક્ષ કે કઈ પાર્ટીના નથી, હું પોતે એમએસસી એગ્રીકલ્ચર જુનાગઢથી છું અને છેલ્લા 30 વર્ષથી હું ખેતીવાડી ક્ષેત્રમાં છું. મનહરભાઈ અમારા કોલેજમાં ત્યારે રેક્ટર હતા જ્યારે અમે બીએસસી એગ્રીકલ્ચર ભણતા હતા અને રાઘવજીભાઈ 1998માં મોહનભાઈની દુકાને જામજોધપુરમાં મને મળેલા. નોસિલમાં હું હતો ને પેસ્ટિસાઇડની કોઈ ડિસ્કશન કરી ત્યારે એમણે એટલું ખેડૂત તરીકેનું તલસ્પર્શી જ્ઞાન મળ્યું કે આ પેસ્ટિસાઇડ છે એમાં ટેકનિકલ શું છે, સોલ્વન્ટ શું છે, કયા ભાવમાં પરવડતું હોય છે અને ખેડૂતોને કયા ભાવે આ પેસ્ટિસાઇડ મળે છે અને વેચાય છે, શું ભારતના ગ્રામ્ય જીવનના ગરીબ ખેડૂતને આ ભાવે આ દવાઓ પોસાય. એટલે આ તો 98થી એ એટલા ખેડૂત સાથે સંલગ્ન છે. એટલે એમાં એક સારો ગુજરાત માટે તક ખેડૂતો માટે ઊભી થઈ છે કે આજે મનહરભાઈ અને રાઘવજીભાઈ બંને ખેડૂતના હિત માટે બિન રાજકીય રીતે આજે અહીંયા આપણે સૌ એબીપી અસ્મિતાના માધ્યમથી જોડાયા છીએ. એટલે એ તો અતિ મહત્ત્વની વસ્તુ છે. હવે આમાં સાહેબ સ્પષ્ટતા થોડીક એ રીતે કરવાની થાય છે કે એક તો પ્રાકૃતિક ખેતીનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે મોટા બજેટથી આગળ વધી રહી છે, એક સાહેબ એક તપાસ એ કરો કે આ પ્રાકૃતિક ખેતી અંતર્ગત બીટી આવે છે કે નહીં. કેમ કે નિકાસની તકો માં બીટી કોટન બહુ મહત્ત્વનું છે. કપાસ નિપાસ હશે તો જ એના ભાવ છે બધા આજે, બરાબર. એટલે એ અંતર્ગત જો ન હોય તો રાજ્ય સરકાર ઝડપથી જાહેરાત કરે કે ભાઈ આ તમે કરશો પણ જીનરશો અને ઓર્ગેનિક તરીકે લેશે નહીં. કેમ કે ગયા વર્ષે જ હમણાં જ આપણું 20,000 ટન કપાસ ઓર્ગેનિકના નામે ડિસ્પેચ થતો હતો અને એ આંતરરાષ્ટ્રીય બજારમાંથી રિજેક્ટ થયો. એટલે સરવાળે એ ભાવ પછી તૂટે. એટલે એક એની સ્પષ્ટતા કરવી પડે અને જો ન હોય તો
ખુલ્લેઆમ કહી દઉં કે ભાઈ આપણે પરંપરાગત પાકો જેવા કે મગફળી, તલ, અડદ, મગ વાવો. અત્યારે રાજ્ય સરકાર પાસે આ બોલગાર્ડ 2 સુધીની માન્યતા પ્રાપ્ત છે. આગળ આ 4G 5G એવું અત્યારે રાજ્ય કે કેન્દ્ર સરકાર પાસે માન્યતા નથી, જેથી કરીને ખેડૂતો ખોટા આ જે ઇલીગલ લીગલનું જે ડિબેટ ચાલી રહી છે એમાં કૂદી ન પડે. બીજું, હવે જો એને લીગલ જ કરવાનો વખત આવે તો સાહેબ આજે જ અમે નેશનલ સીડ એસોસિએશન ઓફ ઇન્ડિયા કે જે ભારતની એકમાત્ર સંસ્થા છે તેના દ્વારા આપશ્રીને પત્ર પહોંચાડેલો છે કે ગુજરાત રાજ્ય બીજ નિગમ, મહારાષ્ટ્ર રાજ્ય બીજ નિગમ, કર્ણાટક રાજ્ય બીજ નિગમ જે સરકારી માન્યતા પ્રાપ્ત બોલગાર્ડ 2ની જાતો વેચે છે સાહેબ, એ ખાનગી સેક્ટરને એના બ્રીડર અને ફાઉન્ડેશન બીજ જો ઉપલબ્ધ કરાવીએ તો આવનાર દિવસોમાં એ કંપનીઓ પણ જ્યાં કમનસીબે ઇલીગલ કહેવાય છે એ ક્ષેત્રમાં છે એમાંથી બહાર આવી અને આપની પાસેથી એ બ્રીડર અને ફાઉન્ડેશન સીડ લઈ અને પેકિંગમાં કાયદેસર મૂકી શકે અને બિલ સાથે વેચી શકે. તો એમાં આપ શ્રી સાહેબ જરા આગળ વધો તો એ વધુ સારું રહેશે, જેથી કરીને લીગલિટી આવે. બીજી વસ્તુ જે અગેન અમે ભારત સરકારનો મહત્વનો પ્રશ્ન છે, હમણાં જ કોઈમ્બતુર ખાતે આપણી દેશભરના કપાસના વૈજ્ઞાનિકોની કોન્ફરન્સ હતી. એમાં નેશનલ સીડ એસોસિએશન ઓફ ઇન્ડિયાના શ્રી દિનેશભાઈ જે આપણા ગુજરાતના લીડરના છે એ જ અને અમે બે જ હાજર હતા. અમે જોયું કે આપણું ભારતનું કપાસનું ઉત્પાદન જે ગુજરાત માટેથી મહત્વનું છે એ 466 કિલો પ્રતિ હેક્ટર આવી ગયું છે. આ ICRના ડેટા છે. ચીનનું અને બ્રાઝિલનું 1700-1800 કિલો છે. હવે વિશ્વની પહેલી 5 આર્થિક વ્યવસ્થામાં ભારત છે તો કપાસમાં આપણે છેલ્લા 5માં આવી ગયા છીએ. શા માટે આપણું ઉત્પાદનમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે? શું આપણે ખેડૂતોને સારી ગુણવત્તાનું બિયારણ આપી શકતા નથી? શું આપણી કૃષિ યુનિવર્સિટીઓ, માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે 2002માં આ BT આવ્યું અને ગુજરાતના ઉત્પાદકોની જ્યારે માણસા, ઈડર ને બધાની મિટિંગ કરી અને એમણે જોયું કે રોયલ્ટીનું ક્ષેત્રના બધું ઘણું ઊંચું છે, એ એમણે ઘટાડ્યું અને જે મહેન્દ્રભાઈ કીધું 2017માં લગભગ નાબૂદ કરી દીધું, અને જેથી કરીને ખેડૂતોને સાચી ટેકનોલોજી અને સારી ટેકનોલોજી સસ્તા ભાવે મળે. હવે આ ટેકનોલોજી નવી જો આવી ગઈ છે તો એક તો આપણી કૃષિ યુનિવર્સિટીએ પણ 2000થી 2022 સુધીમાં ત્યારે પણ આ HT BT જ્યાં 4G 5G એની ચર્ચાઓ હતી જ, તો આપણે કંઈ ડેવલપ કર્યું છે? આ ICRને એ પ્રશ્ન ઓલ ઇન્ડિયા કોટન સાયન્ટિસ્ટ મિટિંગમાં પણ થયેલો એ નથી. એટલે આ બધા આડાવડા ખેડૂતો પણ જરૂર છે. સમય સાથે આજે કૃષ્ણ ભગવાને કીધું ભાઈ ટેકનોલોજી કોન્સ્ટન્ટ ઇઝ ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ, ટેકનોલોજીની જરૂર પડવાની જ છે. તો આપણે એને ઝડપથી ઉપલબ્ધ થાય એના માટે શું કરવું? ભારતના વૈજ્ઞાનિકોની બુદ્ધિનું તો માન આપવું જ પડે, કેમ કે વેક્સિનમાં જો આપણે 3 મહિનામાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ માન્યતા આપી દેતા હોય અને જે વિશ્વભરમાં પહેલા નંબરની વેક્સિન જો આપણી પુરવાર થઈ છે તો આ BT કોટનમાં આપણે કરી શકીએ. આપણે પાસે એટલું બુદ્ધિબળ છે, કેમ આપણે ઝડપથી એના માટે કંઈ કાર્યવાહી નથી કરતા? એ માટે જરાક આપ જો હાઇલાઇટ કરો તો જરા સારું રહેશે. મારી સાથે મધુભાઈ જોડાયા છે. મધુભાઈ નિવૃત્ત ખેતીવાડી અધિકારી છે. મધુભાઈ, આપનું સ્વાગત છે. આપ શું માનો છો, આ નકલી બિયારણની બીમારી કેટલી ખતરનાક રીતે આગળ વધી રહી છે? કોણ જવાબદાર છે ને કેવી રીતે રોકી શકાય? રોહનભાઈ, પહેલાં આપનો તો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ જે ખેડૂતોનો જે મુખ્ય પ્રશ્ન છે એ ખરેખર આજે ઉજાગર કરેલો છે. હવે આ જે નકલી બિયારણ જે વેચાઈ રહ્યું છે એના માટે 100% નહીં પણ 101% હું આજે કૃષિ ખાતાને આજે જવાબદાર ગણું છું અને આ કૃષિ જે યુનિવર્સિટી છે એ બંનેને જવાબદાર ગણું છું. કારણ કે આજે આપણું 2000ની સાલની અંદર BT આજે બિયારણ બહાર પાડ્યું, એ પણ પ્રાઇવેટ કંપનીઓએ, અને એ છેક આજે કૃષિ યુનિવર્સિટીએ 2012ની અંદર આ જે જીન દાખલ કરી શક્યા ત્યાં સુધી ટોટલી કશું કર્યું નથી. અને આ જે ત્રીજું જે 4G ને 5G નામે આજે વાત થઈ રહી છે તો એ શા માટે આજે કૃષિ સંશોધન કેન્દ્ર આજે જે છે ને એ સૂતા છે? કારણ કે આજે 100% આજે પ્રાઇવેટ જાતો છે, 100% પ્રાઇવેટ જાતો આજે વેચાઈ રહી છે. એક પણ પેકેટનું જે આજે કૃષિ યુનિવર્સિટીની જાત જે છે એક પણ પેકેટ વેચાતી નથી. એનું કારણ શું એ આ તપાસવાની જરૂર છે. કારણ કે પહેલાં જે છે કે ગુજરાત બીજ પ્રમાણે એજન્સીની અંદર 350નો સ્ટાફ હતો અને જે આજે ફક્ત ખાલી પ્રમાણન માટે આજે ફક્ત ખાલી 3નો સ્ટાફ છે. ગુજરાત રાજ્ય બીજ નિગમની અંદર 300નો સ્ટાફ હતો, એ ફક્ત આજે 15નો સ્ટાફ છે. તો આજે પ્રમાણનની ટોટલી આજે પ્રવૃત્તિ આજે બંધ થઈ ગઈ છે. એને ખરેખર આજે ફરી પછી રિવાઇવલ કરવાની જરૂર છે. અને આ જે પેરેન્ટ શીટ છે
તો આજે મેં રોહનભાઈ આપને પણ આ જે લેટરનો જે પત્ર જે છે મોકલ્યો છે કે પેરેન્ટ શીટ છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી શંકર 24 અને શંકર 26 આ બે જાત બહાર પાડે છે ફક્ત ખાલી દેખાડવા માટે, ચોપડામાં રાખવા માટે. આજે એક પણ પેકેટનું એનું ઉત્પાદન થતું નથી. અને પેરેન્ટ શીટની માગણી કરી, એક એફપીઓએ પેરેન્ટ શીટની માગણી કરી તો કે અમારી પાસે નથી, તમે બીજ નિગમ પાસે માગણી કરો. હવે બીજ નિગમ પાસે એ આપવાના નથી, કારણ કે જો એ આપે તો એની પાસે પૂરતો આજે પ્રમાણન માટે સ્ટાફ પણ નથી અને એ વેચી શકે તેમ નથી. ખરેખર જો આને સુધારવું હોય તો મેક્ઝિમમ આ ગુજરાતના શંકર 26 અને 24 અને ગુજરાતના શંકર 12 એના મેક્ઝિમમ પ્રોગ્રામ લઈને અને 50% ડાઉનમાં આજે જે છે ખરેખર આપવું જોઈએ. તમે ખેડૂતો પાસેથી બિયારણ ઉત્પાદન 450 રૂપિયા કિલો તમે ખરીદ કરો છો, બિયારણ ઉત્પાદન ખરીદ કરો છો અને એનું એ બિયારણ તમે 3000 રૂપિયા કિલો આજે વેચાઈ રહ્યું છે, એના માટે શું સરકાર જવાબદાર નથી? ખરેખર 810 રૂપિયા એ ખેડૂતો 450 ગ્રામના ભાવ બાંધી આપ્યા તમે, તો 1700 રૂપિયા કિલો ભાવ બાંધી આપ્યા. રાઘવજીભાઈ, આ તમે એક ખેડૂત છો એટલે તમારે આ ખરેખર વિચાર કરવું છે કે 450 1 કિલોનો બિયારણ ખેડૂત પાસે ખરીદ કર્યું અને રાતોરાત એ 1700 રૂપિયા કિલો આજે વેચાઈ રહ્યું છે ઓફિશિયલી રીતે. એટલે આને ખરેખર બંધ કરાવો અને આ જ લાઈનની અંદર બીજ નિગમ પણ બેસી ગયું. તો એ ખરેખર આજે રોયલ્ટી નથી તો 450 રૂપિયાની કિલો જે ઉત્પાદન થાય છે એ જ એ જ ખરેખર એ 500 રૂપિયા ખેડૂતોને એ 450 ગ્રામમાં તમે વેચાણ કરશે તો 100% આજે ખેડૂતો જે છે એ બીજ નિગમમાં ફરી પછી લાઈન લાગશે. પણ એને બદલે આવું કરવાને બદલે આજે જ્યારે ભાવ બાંધવાના થાય છે ત્યારે બીજ નિગમ 1000 રૂપિયા પેકેટને 1000 રૂપિયાની દરખાસ્ત લઈને આજે દિલ્હી જાય છે. તો ખરેખર આ શું આ ખેડૂતોને તમે હિત કરવા ઈચ્છો છો? તો ખરેખર આ પ્રથા બંધ કરવી જોઈએ. અને આજે બીટીને આટલી બધી જાતો છે તો આજે બીજ નિગમ એની પાસે ટેસ્ટિંગના સાધનો પણ નથી. આજે પ્રાઇવેટ આજે ટેન્ડરો બહાર પાડવા પડે છે. આજે ઓફિશિયલી ટેન્ડરો બહાર પડ્યા છે એ 22/3/22ના રોજ એ આ જાહેરાત અપાયેલી છે. આ આપણું માથું શરમથી ઝૂકી જાય કે આજે 2000ની સાલથી બીટીની જાતો બહાર પાડેલી છે અને એને ટેસ્ટિંગ કરવા માટે આપણી લેબ પાસે સાધનો પણ નથી અને એ પ્રાઇવેટ સાધનો પાસે આપણે પ્રાઇવેટ કંપનીઓ પાસે આપણે કરાવીએ એ કેટલું રિસ્પોન્સિબલ બોલવે. એટલે આ ખરેખર સુધારવાની જરૂર છે. અને જો કાયમી ધોરણે આપણું આજે ગુજરાત રાજ્યમાં જે સીડ ફાર્મ હતા 140 સીડ ફાર્મ હતા અને ગુજરાત ગુસ્કો માસોલ હતું, ગુજરાત બીજ નિગમ હતું કે જેના હિસાબે ખેડૂતોને એ સારા બિયારણ ગુણવત્તાવાળા બિયારણ આજે મળી શકતા હતા. પણ આજે ફક્ત ને ફક્ત ખાલી 4 ફાર્મ ચાલુ રહ્યા છે, એક પણ ફાર્મ આજે કપાસનું બિયારણ ઉત્પાદન કરતું નથી. તો આ ખરેખર ખેડૂતોને આમાંથી બહાર કાઢવા માટે એ ખરેખર એ આમાં બિલકુલ સર્ટિફાઈડના પ્રોગ્રામ લેવા જોઈએ અને સર્ટિફાઈડના ખરેખર એ પ્રોગ્રામ લેવાશે તો છેક વિશ્વ લેવલે આપણી જે નામના છે એ ફરી પછી જળવાશે. મધુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. રાઘવજીભાઈ સાથે વાત કરીશું. નિકાલ શું હોઈ શકે, શું કરીએ તો ખેડૂતને ઉચ્ચ ગુણવત્તાવાળું પણ કિફાયતી દામ સાથે બિયારણ મળે તે મુદ્દે કરીશું ચર્ચા. કોણ વેચી રહ્યું છે બરબાદીનું બીજ? કારણ કે ખેડૂત હરમેશ સમાજને આબાદ કરતો રહ્યો છે, પરંતુ તેની જોડે બીજ જો નકલી આવે તો સ્વાભાવિક રીતે જ ગમે એટલો પરસેવો પાડે એ બીજમાંથી અનાજ ન પાકે, ધાન ન પાકે, ખોરાક ન પાકે. આ જ મુદ્દે ચર્ચા કરવી, સમજવી જરૂરી છે. મારી સાથે રાઘવજીભાઈ ફરી એકવાર જોડાયા છે. રાઘવજીભાઈ, હું ફરીથી કહીશ કે આ ચર્ચા કોઈપણ પ્રકારની રાજનીતિ માટે નથી. તમારી નિષ્ઠા ઉપર ક્યારે અહીંયા બેઠેલા એક્સપર્ટ નહીં, કૃષિનો એક પણ એક્સપર્ટ સવાલ ન ઉઠાવી શકે, પણ જે સવાલ ઊભા કર્યા છે એનું નિરાકરણ શું હોઈ શકે? રોનકભાઈ, 2-3 બાબતોની હું સ્પષ્ટતા કરવા માગું છું કે અધિકૃત બિયારણના ભાવો કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. બીજું, સેન્દ્રિય ખેતીમાં ભારત સરકારની ગાઈડલાઈન મુજબ બીટી કપાસની માન્યતા નથી. અને ત્રીજું, સંશોધનો માત્ર સરકારી ક્ષેત્રે થાય છે એવું નથી, ખાનગી ક્ષેત્રે પણ ઘણી બધી કંપનીઓ સંશોધન કાર્યમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. બીટી કપાસ પણ અમેરિકાની એક ખાનગી કંપની મોન્સેન્ટોનું જ પ્રદાન છે.
એટલે બીજ ઉત્પાદનમાં સરકાર એની યુનિવર્સિટીઓ મારફત સંશોધન કાર્યો કરી અને કામગીરી કરે છે. બીજ નિગમ પણ આજે રાજ્યમાં 20% જેટલો બિયારણ વિતરણનો હિસ્સો ધરાવે છે. અને ત્રીજું, ખાનગી કંપનીઓ પણ મોટો બજાર હિસ્સો આ ક્ષેત્રે ધરાવે છે. અમે તો એક બાબતમાં કટિબદ્ધ છીએ કે રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ મળે, વ્યાજબી ભાવે બિયારણ મળે, ખેડૂતો ક્યાંય છેતરાય નહીં. આ બાબતમાં અમારું કૃષિ ખાતું કટિબદ્ધ છે અને અમે એ દિશામાં કામ કરી રહ્યા છીએ. માત્ર બિયારણ નહીં, રોનકભાઈ, હું તમને વાત કરું તો યુરિયા ખાતરનો જથ્થો ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે બારોબાર પગ કરી જતો, જેના પરિણામે ખેતીમાં યુરિયા ખાતરની તંગી પડતી. અમે એના માટે ખૂબ મક્કમપણે પગલાં લીધા, કેટલી જગ્યાએ દરોડા પાડ્યા અને આ બાબતમાં અંકુશ આવે અને ખેતી માટે ફાળવવામાં આવેલું યુરિયા ખેતીમાં જ વપરાય એના માટે અમે કટિબદ્ધ છીએ અને કડક હાથે કાર્યવાહી લઈ રહ્યા છે. ખાતર હોય, બિયારણ હોય કે જંતુનાશક દવા હોય, દરેક ક્ષેત્રમાં ખેડૂત છેતરાય નહીં, એને વ્યાજબી ભાવે આ વસ્તુઓ મળી રહે એ જોવાની જવાબદારી ખેતીવાડી ખાતાની પણ છે અને એ જવાબદારી અમે સહજ સ્વીકારી છે. પણ સાથોસાથ રાજ્યના ખેડૂત ભાઈઓ પણ જાગૃત રહેવું જરૂરી છે. આ બિયારણની, ખાતરની કોઈ બાબત હોય, જંતુનાશક દવાની કોઈ જો બાબત હોય અને એમાં ક્યાંય જો કોઈ ગેરરીતિ માલુમ પડે, ક્યાંય ભેળસેળ માલુમ પડે, ક્યાંય કાળા બજારો માલુમ પડે તો ચોક્કસપણે ખેડૂતોએ જાગૃતિ દાખવી અને સરકારશ્રીનું ધ્યાન દોરવું પડે. અમે એક પણ આવા તત્વ કે જે ખેડૂતો સાથે છેતરપિંડી કરતા હોય, ખેડૂતો પાસેથી કાળા બજારે લઈ અને કોઈ વસ્તુ વેચતા હોય એને છોડવા માગતા નથી, છાવરવા માગતા નથી. અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક સંકલ્પ છે કે દેશના ખેડૂતોની આવકમાં ડબલ વધારો કરવો. એ દિશામાં રાજ્યનું ખેતીવાડી ખાતું કામ કરી રહ્યું છે. ત્યારે ખેતીની ખૂબ જ મહત્ત્વની જરૂરિયાત બિયારણ હોય, ખાતર હોય, જંતુનાશક દવા હોય, એની બાબતમાં રાજ્ય સરકાર સતત ને સતત કાર્યરત છે, પ્રવૃત્તિશીલ છે અને ખેડૂતોને આ બાબતમાં અમે મદદ કરવા માટે પૂરતા પ્રતિબદ્ધ છીએ. રાઘવજીભાઈ, એક વાત સમજવી હતી. આપણે ખાતરની વાત કરી અને એ પ્રયાસ છેલ્લા એક દશકમાં થયો, યુરિયાનું જે કાળાબજારી ન થાય અથવા તો યુરિયા ખેડૂતોના હકનું લોકો ન લઈ જાય તે માટે નીમ કોટેડ યુરિયા પણ કરવામાં આવ્યું. છતાં પણ આપણે જોઈએ છીએ આજે પણ યુરિયાની આ પ્રકારના રેકેટ પકડાય છે અને પકડ્યા છે આપના વિભાગે. કોણ છે આ બદમાશો ને કેવી રીતે બદમાશી કરે છે? રોનકભાઈ, વર્ષોથી આ પ્રવૃત્તિ ચાલતી હોય, એકી સાથે પ્રવૃત્તિ અટકે એ શક્ય નથી. પણ મને આનંદ છે કે રાજ્યનું ગૃહ ખાતું પણ અમને આ બાબતમાં સતત સાથ અને સહકાર આપી રહ્યું છે. ગૃહ ખાતાએ પણ ઘણી જગ્યાએ સુઓ મોટો એને મળેલી માહિતી પ્રમાણે યુરિયા ખાતરના ગેરકાયદેસર જથ્થાને સીઝ કરવામાં અમને મદદ કરી છે. ગૃહ ખાતાએ પણ પૂરતો રસ લીધો છે આ બાબતમાં. રાજ્યનું ખેતીવાડી ખાતું પણ સતત સક્રિય છે અને અમે યુરિયાનો જે ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં જે ઉપયોગ થાય છે એ અમે અટકાવવા માટે કટિબદ્ધ છે, જેના પરિણામે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે. રાઘવજી, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર મનહરભાઈનો સંપર્ક કર્યો. મનહરભાઈ, અત્યાર સુધી વાત થઈ, હવે નિરાકરણ ઉપર આવી. શું નિરાકરણ હોઈ શકે જેના કારણે આપણો ખેડૂત ન છેતરાય, ખેડૂતને સારા દરે? રોનકભાઈ, આમાં જો સકારાત્મક અભિગમ સાથે આપણે સજેશન જો ગુજરાતની ખેતીવાડી મંત્રાલયને કે કૃષિ ખાતાને કે સરકારને કરવાનું હોય તો આપને યાદ હશે કે ગુજરાતની અંદર એક મહિનામાં એટલે 31મી માર્ચથી 30મી એપ્રિલની આજુબાજુમાં એક કૃષિ રથ ફરતો હતો ગુજરાતના ગામડામાં અને ખેતીને એ સમજાવવાનો એનો પ્રયત્ન હતો. અમે એને સતત ને સતત અમે નિંદા કરતા હતા. પણ જો સરકાર જો ઈચ્છે કે એવો રથ આ સમયે જેટલા ડુપ્લિકેટ પડીકા છે એના ફોટા લગાવે એ રથની અંદર અને ગુજરાતના ગામડાઓમાં
કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓને ત્યારે કામે લગાવતા હતા. હવે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને જો ચૂંટણીમાં અંદર તમે કામે લગાવતા હો તો આ રથ એટલે ગુજરાતની ખેતીને 80 લાખ પેકેટની એટલે 80 લાખ એકરની ખેતીને બચાવવા માટેનો અભિયાન ચલાવવું પડે. જે રીતે આપણે સાપ્તાહિક ઉજવીએ છીએ એ રીતે ખેડૂતોને અવગત કરવા જોઈએ. અને બીજું, ખેડૂતોને એનું ઓપ્શન આપવું જોઈએ. રાઘોજીભાઈએ બહુ સરસ વાત કરી કે તમે કહેશો એમાં સકારાત્મક છે, તમારી ચર્ચામાં કે તમારી વાતમાં અમને 100% ભરોસો છે, કરશો, પણ તમારું મંત્રાલય અને તમારી જે 15-17 વર્ષની જે પેઢી ગયેલી સિસ્ટમ તમને કામ કરવા દેશે એમાં મને શંકા નથી અને શંકા છે. કારણ કે અત્યારે હું તમને કહું કે આજે દાખલા તરીકે કૃષિની અંદર વૈજ્ઞાનિકો બીટી કપાસનું વાવેતર થાય છે, કેટલા ટકા હિસ્સો છે વૈજ્ઞાનિકોનો આમાં? 1% નહીં. કોણ પૂછે છે ગુજરાતના ખેતીવાડી ખાતાને કે તમે બીટી કપાસનું વાવેતર 2002ની અંદર આવા ગુજરાતમાં શરૂ થયું તો ત્યારે ગુજરાત કૃષિ યુનિવર્સિટીની રાય પણ નથી લીધી. એટલે આપણે અહીંયા સંશોધન જે કાર્ય થઈ રહ્યું છે એની અંદર ને બીટી કપાસનું વાવેતર થાય છે, એ બેને હનાનુતકનો સંબંધ નથી. પ્રશ્ન 2 છે કે હું ખેડૂતોને કહેવા માંગુ છું કે તમારી પાસે જે સ્ક્રીન ઉપર જે તમારે જે ફોટા બતાવો છો એ તો બધા નાની નાની મછલીઓ છે જે તમે પકડ્યા છે. હું તમને મોટા નામ આપું કે જેની અંદર વેચાણ થઈ રહ્યું છે. એમાં પિંક ગાર્ડ 4G, પિંક ગાર્ડ 4G ATM, વીટ ગાર્ડ 3G, લાડો, સોનું, લીડર, બેગમ, આ નામો સાહેબ આ લાખોમાં વેચાય છે અને વેચાઈ ગયા અડધા. એટલે મારું કહેવાનું એમ, જો ખેતીવાડી ખાતું એક નિશ્ચય કરે કે અમારે ખેડૂતના ખેતરો ઉપર કોઈ બરબાદી નથી થવા દેવી, તમારી ટાઇટલ પરિસ્થિતિ જે તમે બતાવી છે ખેડૂતોને બરબાદ નથી થવા દેવો, તો ગુજરાતના ખેતીવાડી ખાતાએ અને મંત્રીશ્રીએ એક નિશ્ચય એ કરવો પડે કે ગુજરાતના તમામ અધિકારીઓને કામે લગાવવા પડે અને લોક કરવા પડે રસ્તા. આપણે જે તે સમયે આપણે કરીએ છીએ કામ, કારણ કે ખેડૂતના ખેતરમાં પહોંચવા માટે હવે 3 દિવસ આડા છે, માત્ર 3 દિવસ રોનકભાઈ, કારણ કે ગોડાઉનમાંથી પેકેટ નીકળી ગયા છે. અત્યારે વેપારીઓ પાસે પડ્યું છે, વેચાણ થાય એટલે સીધું એના ઘરે જતું રહેશે પેકેટ. અને બીજું તમને કહું, 810 રૂપિયા તો માન્યતા પ્રાપ્ત બિયારણ, માન્યતા પ્રાપ્તની કોઈ વાત જ નથી કરતું સાહેબ. સરકારે કેવી માન્યતા આપી કેવી નથી આપી એની ચર્ચા નથી. આપણે 1 કલાકની ચર્ચા કરી. આ ગેરમાન્યતા પ્રાપ્ત જે લોકો ઊંચા ભાવે લે છે, 1200 મિનિમમ અને 2000 મેક્સિમમ. સાહેબ એક સમયે 2002ની અંદર તોલું હોનું છે ને એ 8000માં હતું, ત્યારે આ સરકારે આપણને 16000નું પેકેટ એટલે 1 કિલોના 3800 રૂપિયા આપ્યું હતું, એટલે અડધા તોલાનું પેકેટ મળતું હતું. સરકારે એમ કીધું ને કે રાઘોજીભાઈ કે કેન્દ્ર સરકાર ભાવ નક્કી કરે છે, એટલે કેન્દ્ર સરકાર ભાવ નક્કી કરે છે, ગુજરાત સરકારને એને જબરજસ્તી નથી કરી. હું રાઘોજીભાઈને પણ કરેક્શન કરવા માંગુ છું કે ગુજરાતની અંદર બીટી કપાસનું વાવેતર કરવું હોય એનો બાયલો જ છે કે ગુજરાતને ઈચ્છે તો એના ખેડૂતોને બીટી કપાસનું વાવેતર કરાવે, એમાં જબરજસ્તી નથી. તો આ જબરજસ્તી ન હોય તો એનો 810 રૂપિયા નક્કી કરે. ત્યારે આપણું ડેલિગેશન ને આપણું ખેતીવાડી ખાતું ત્યાં શું કરતું હતું કે જેને 730 રૂપિયાની અંદર જ્યારે ડીકન્ટ્રોલ નહોતું થયું, મોન્સાન્ટોને રોયલ્ટી ચૂકવાતી હતી ત્યારે 730 રૂપિયા હતા અને ચૂકવવાનું બંધ થઈ ગયું 2017થી, અને આ વખતે ભાવ 810 રૂપિયા વધારો કર્યો. એટલે ખેડૂતોની સામે સંવેદના નથી, એની દ્રષ્ટિ ગુજરાતનું ખેતીવાડી ખાતું કરી રહ્યું છે. રાઘોજીભાઈની કાર્ય પદ્ધતિ, રાઘોજીભાઈની મનસા, રાઘોજીભાઈની કાર્ય પદ્ધતિની જે મિશનરી, એના ઉપર મને કોઈ ડાઉટ નથી. પણ ડાઉટ મને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છે કે રાઘોજીભાઈ કેટલો એમાંથી બહાર નીકળી શકે છે. પરિસ્થિતિ એ છે, હું સરવાળે વાત કરું કે આ જે વાત છે એમાં તમારે ખેડૂતના ખેતર ઉપર જો નબળા બિયારણો કે ડુપ્લિકેટ બિયારણો કે તે નકલી બિયારણો તમારે જો પહોંચાડતા અટકાવવા હોય તો રાઘોજીભાઈની આજુબાજુમાં જે મંત્રાલયમાં આજુબાજુમાં બહુ આંટા મારે છે, બહુ. કારણ કે 1000 કરોડનો વેપાર છે સાહેબ, 1000 કરોડનો વેપાર, અને 1000 કરોડનો વેપાર 7 દિવસમાં લોકો કરી નાખવાના છે. ત્યારે ખેડૂતની ચિંતા કરવાનો વિષય સરકારી ડિપાર્ટમેન્ટને અને મંત્રાલયને હોવો જોઈએ. રાઘોજીભાઈને મને વિશ્વાસ છે કે આ દિશામાં ત્વરિત નિર્ણય લઈ અને જેટલા મંત્રી અંદર કાર્યરત બેઠા છે અંદર સરકારી અધિકારીઓ, ડિસ્ટ્રિક્ટ લેવલ અધિકારીઓ, એને લોક કરે રસ્તા. અને બીજું, ત્યાં ભીંડાના નામથી કાં બાજરાના નામથી આ બિયારણના બિલ બને છે અને રસ્તામાં છે, એટલે એના પેકેટ ખોલાવડાવો, ડબ્બા ખોલાવડાવો, અંદરથી નીકળશે આ લોકોના કરતૂત. એટલે આ લોકો દયાને પાત્ર કોઈ નથી. 17 વર્ષથી આ ડુપ્લિકેટ બિયારણ ખેડૂતના ખેતર ઉપર નાખે છે. રોનકભાઈ છેલ્લે વાત કરું, આ ફરિયાદ થશે, ફરિયાદ થાય એટલે શું થાય? FIR ફાટે, FIR ફાટે એટલે શું થાય? ખેડૂત છે એ નીચલી કોર્ટમાં જીતી જાય, પછી આ લોકો હાઈકોર્ટમાં જાય. હવે મને તમે કહો કે 6 એકરનો ખેડૂત હાઈકોર્ટની 1.5 લાખની ફી કોણ ભરી શકશે? એક પણને સજા નહીં થાય અને એક પણને નહીં મળે. એટલે તમે એ વસ્તુને વિચારો કે અમે સરકાર બધું કાયદા આમ છે અને સરકાર કાયદા બધું બંધ કરી દો. તમારી સંવેદના હોય તો કોર્ટ મેટર બને પહેલા જબ્બે કરે આ પેકેટ
અને આ નાશ થયેલો પેકેટ, જાગોજીભાઈએ વાત કરી ને કે અમે તો ત્યાં ઇન્વેસ્ટિગેશન કરીએ, પેકેટ જોઈએ, પછી એને લેબોરેટરીમાં મૂકીએ. અરે તમે પડીકું ડુપ્લિકેટનું પકડાઈ ગયું છે, એનું પેપર પકડાઈ ગયું છે, એનું પેકેટ ખુલ્યું છે, પછી એની અંદર મસાલો શું ભરાય એમાં તમારે ચર્ચા કરવાનો વિષયનો દિવસો શું કામ પસાર કરવા પડે? એના ઉપર એફઆઈઆર તાત્કાલિક થવી જોઈએ. કારણ કે બીટી કપાસ લખે છે, ડુપ્લિકેટનું બોર્ડ મારે છે, કપાસ અંદર છે નહીં, મટીરિયલ શું ભર્યું નહીં, એનો મનસા ઉપર તમે ઈચ્છા કરો. મનસા એની કેવી હતી કે તમે જો ના ત્યાં પહોંચ્યા હોત તો ખેડૂતના ખેતર ઉપર પહોંચી ગયું હોત. રૌનકભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. એક તો અને ભાઈ બક્ષી સાહેબે જે વાત કરી એની સાથે હું સુર પુરાવું છું કે કપાસનું ઉત્પાદન આપણે ત્યાં ઘટ્યું. એટલે રૌનકભાઈ, એટલા માટે હું આ બોલું છું, એમની વાતને સિક્કો મારું છું કે આ દેશમાં કે રાજ્યની અંદર નરેન્દ્રભાઈની સરકાર આવી ત્યારે આ જે કૃષિ રથ ફરતો હતો ને, ત્યારે અમને બધાને એવું કહેતા હતા કે આ કૃષિ રથ ફેરો ને એમાં ઉત્પાદન વધ્યું, કૃષિ રથ ફેરો ને ઉત્પાદન. ત્યારે એમ કહેતા હતા ગુજરાતનો ખેડૂત એનો બાળકો ખેતરમાં મજૂરી કરે છે, પરસેવો પાડે છે, ત્યારે ઉત્પાદન ઊભો છે. એની મજૂરી એની કાર્ય પદ્ધતિ ઉપર ને એની મજૂરી ઉપર એને આપણે જસ ન લેવાય. એટલે જે ભાઈ વાત કરી, એક જ મિનિટ ભાઈ, એક જ વાત પૂરી કરી દઉં. ભારતનું અત્યારે જે 666 કિલો જે વાત કરી ને ભાઈ બક્ષી સાહેબે, હવે આજે વિચાર કરો, માલી જેવો દેશ, થર્ડ વર્લ્ડ કન્ટ્રી, બેનિન જેવો થર્ડ વર્લ્ડ કન્ટ્રી, એ આપણા કરતા કોટનની અંદર ઉત્પાદન પર હેક્ટર કપાસમાં એ આગળ નીકળી ગયા. એટલે કહેવાનો મતલબ કે જેથી આપણો દેશી કપાસ હતો, જેથી આપણો હાઇબ્રિડ કપાસ હતો, શંકર 4 ને શંકર 4 ની 6 ની વાવેતર થતું હતું, તે દિવસે આપણું ઉત્પાદન હતું અને બીટી કપાસના વાવેતરમાં જે 1 એકરની અંદર જે 1200, 1500, 2000 રૂપિયા ચૂકવે છે બિયારણના ભાવ, અને છતાં પણ આપણું ઉત્પાદન ઘટ્યું છે. આ સરકાર માટે લાલ આંખ બરાબર છે. એના માટે આ ડેન્જરિયસ પરિસ્થિતિના આંકડાઓ આપણને બતાવે છે. એટલે સરકારની મિશનરી, સરકારનું ખેતીવાડી ખાતું, સરકારનું મંત્રાલય અને એનો ડિપાર્ટમેન્ટ, આ તમામ લોકો ગંભીરતાથી જોવે, ગુજરાતના ખેડૂતોને ખેતી કપાસની કરે એમાં બરબાદી ભાગમાં કમસે કમ ન આવે. રાબેતા મુજબ થશે તો પણ ખેડૂતને ઘણો બધો ફાયદો થશે. હેમાંગભાઈ, અંતમાં આપની જોડેથી જાણી લઉં, કેમ કે હવે ખેડૂતો કદાચ ખરીદી ચૂક્યા હશે અથવા ખરીદી રહ્યા હશે, 3-4 દિવસ છે ખેતરમાં બીજ રોપવાના. આ સંજોગોમાં શું ધ્યાન રાખવું જોઈએ ખેડૂતોએ, જેના કારણે એ છેતરાય નહીં, મોંઘું બિયારણ ન જાય, જે પણ બિયારણ ખરીદે તે પ્રોપરલી વાવી શકે? સર્વપ્રથમ તો આજે બધા કાયદાઓ ઘણા ઘડાય, એના અખત્યાર કરવા માટે આપણી એજન્સીઓ ઘણી બધી હોય પણ ખરી, પણ પહેલો સિદ્ધાંત દરેક એગ્રો દુકાનવાળાનો છે મોરલી, કે આપણે જે ખેડૂતને વેચીને કમાઈએ છીએ એ ખેડૂતને આપણે પાકું બિલ, સરકારના કાયદા મુજબનું પાકું લખાણવાળું પેકેટ આપીએ છીએ કે નહીં. જો નથી તો પેલા સમગ્ર એગ્રો દુકાનદારો, તમે પોતે ગમે એટલા કાયદાઓ હશે કે ન હશે, પણ તમે લોકો જેમાં આપણે વિચારવું જોઈએ. કેમ કે એ ખેડૂત આજે જે કાળજા ગરમી કરે છે, એટલે આજે 10 રૂપિયામાં આપણને રૂમાલ મળે છે. આજે એ ખેતીની કપાસની ખેતીમાં જો બિચારો ગૂંચવાતો જશે તો 50 રૂપિયાનું રૂમાલ થઈ જશે સાહેબ આપણો. એટલે એક તો પહેલાં આપણે એ વિચારવું રહ્યું. ખેડૂતોએ પણ એવી કોઈ લોભામણી 4G 5Gમાં ન પડતા, ખરેખર રાજ્ય સરકાર, આજે માન્ય શ્રી રાઘવજીભાઈ તો ખેડૂત જ છે, હું તો મેં બોલ્યો છે અગાઉ એમ, એ કહે છે એમ સરકારના બિલ હોય, સરકારની સિસ્ટમમાંથી વેચાતો હોય, માન્યતા આપણા પ્રિન્સિપલ સર્ટિફિકેટ દુકાનમાં હોય, અને જો નામ હોય તો જે જથ્થો ખરીદો. અને હવે સાહેબ આપણે ટેકનોલોજી પર તો આવવું જ પડશે. ટેકનોલોજીને અપગ્રેડ કરવા શું કરવું, આ માન્યતા જો છે જેમ કે પ્રાકૃતિક ખેતીમાં નથી તો આ ઓર્ગેનિક કોટન તરીકે નિકાસમાં આપણને તકલીફ પડશે, તો આમાં શું રસ્તો કરવો? આપણે આવી જે બીજ નિગમો અને બીજા લોકો જે વેચે છે એ કેમ કે ગુજરાતના લોકો આપ સર્વ તો જાણો જ છો કે ઉદ્યોગપતિ છે. જો એમને રિયલી ગાઈડલાઈન બતાવવામાં આવે, અટપટા નિયમોનો બનાવવામાં આવે અને સમજાવવામાં આવે તો ધાર્યા કરતાં પણ વધારે રોકાણ કરી અને કાયદેસર જ વ્યવસાય કરવા માગે છે. તો આ લેટ અસ થિંક કે આપણે આ ટેકનોલોજીને ઝડપભેર, જો ખરેખર કેમ કે આટલું બધું વેચાય એટલે ક્યાંક ખેડૂત લેવલ આ ટેકનોલોજીની ઈચ્છાઓ છે, તો સરકાર એને નિયમનમાં લાવે અને કેમ ઝડપભેર એને કાયદેસરના સ્વરૂપે આપણે ખેડૂત પાસે જઈ શકીએ. આ બાબત બક્ષી સાહેબ, ખેડૂત કેવી રીતે સમજી શકે કે આ માન્યતા પ્રાપ્ત છે કે નહીં? એક્ઝેક્ટ પડીકા ઉપર શું નિશાની હોય, ખરીદતા શું ધ્યાન રાખવું જોઈએ? હા, જો સર્વપ્રથમ તો એ પડીકા પર પ્રોડ્યુસ બાય અને માર્કેટેડ બાયનું નામ હોવું જોઈએ, કે ઉત્પાદન કરતા કોણ છે અને વેચાણ કરતા કોણ છે, એના સંપૂર્ણ સરનામા. અને હવે તો કસ્ટમર કેરની પ્રથા પણ સરકારે કરેલી છે, તો કસ્ટમર કેરનો નંબર છે કે નહીં એ જોવું જોઈએ, પહેલી વસ્તુ. બીજું, એનું પાકું બિલ લેવું જોઈએ, જેની અંદર લોટ નંબર સાથે વિગત સંપૂર્ણપણે લખાયેલી હોવી જોઈએ. અને ત્રીજું, એ હજી તમારે આગળ જોવું હોય તો જે તે કંપનીનું પ્રિન્સિપલ સર્ટિફિકેટ આજે રાજ્ય ખેતીવાડી ખાતે કરેલું જ છે, એ પ્રિન્સિપલ સર્ટિફિકેટ જોવો, ઓનલાઈનમાં પણ ચેક થઈ શકે એમ છે, આ જાત ખરેખર છે કે નહીં, અને ન હોય તો આપ લોમાં, કેમ કે આપની મહેનત દુકાનદાર પણ વેચીને છૂટી જશે,
સરકાર એના કાયદા અને બધી પ્રયત્ન કરશે, પણ આપ તમારા ખેતરની મહેનત આપ પાણીમાં નાખી દઈએ છીએ કે એમાં શું પાકશે જેની આપણને કોઈ જવાબદારી રહેશે નહીં. અને હવે છેલ્લે જે અતિ મહત્વની વાત આવી કે આપણે આ ઉત્પાદન વધારવા માટે સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ એપ્રોચ બધા સાથે મળીને કરવો જ રહ્યો. કેમ કે 98માં જ્યારે એપ્લિકેશન આવી, 2002માં બીટીનું પહેલું આવ્યું, અને આજે સર્વને આનંદ થતા જણાવું કે ભારત સીટી પટેલ સાહેબે જે પ્રથમ હાઇબ્રિડ ડેવલપ કરી શંકર 4, એનું 50મું વર્ષ ઉજવી રહ્યું છે. ગુજરાતે કપાસમાં ક્રાંતિ કરી છે. તો રાઘવજીભાઈ, આપ ખેડૂત છો, મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે યશ તમને જ આવશે કે આવી ટેકનોલોજી સારી આપના હસ્તગત ભારતમાં માન્યતા પ્રાપ્ત બને અને ખેડૂતોને બિલથી મળે એવી કોઈ રચના કરો જેથી કરીને સર્વને એનો લાભ થાય અને દેશની ઇકોનોમી આપણે ડબલિંગ ઓફ ધ ફાર્મર ઇન્કમ માટેના જે પ્રયત્નમાં છે એમાં આપણે સંગઠિત થઈને આગળ વધી શકીએ. એક વિરામ લઈશું, વિરામ બાદ કરીશું વાત કૃષિ વિભાગના અધિકારીઓની. કેટલી જવાબદાર છે આ વિભાગના અધિકારીઓની, કેમ આજે પણ બિલ વગર વેચાય છે આ પ્રકારનું બિયારણ, શું કરે છે કૃષિ વિભાગના અધિકારીઓ? બરબાદીનું બીજ વેચનારથી મોટો કોઈ પાપી ન હોઈ શકે. ગુજરાતમાં અનેક રજિસ્ટર્ડ કંપનીઓ પણ છે, માન્યતા પ્રાપ્ત બિયારણ વેચનારા લોકો પણ છે, પણ કેટલાક લેભાગુ લોકોના કારણે આપણો ખેડૂત દુઃખી થાય છે, આપણા ખેડૂતને તકલીફ પડે છે. અને આ પ્રકારના લોકોને ખુલ્લા પાડવાની જવાબદારી મીડિયા તરીકે અમારી પણ છે, પણ સરકારના કૃષિ વિભાગના અધિકારીઓની છે. જે પ્રકારે મનહરભાઈ વાત કરી રહ્યા હતા કૃષિ રથની, શું પરિણામ આવ્યું નથી જાણતો, પરંતુ મે મહિનાના ધગધગતા તાપની અંદર એ અધિકારીઓને દોડતા કરવામાં આવ્યા હતા ત્યારની સરકારે. જરૂર છે ફરી એકવાર એ અધિકારીઓને ગામ ગામ મોકલવાની. શું એ અધિકારીઓના ધ્યાન દ્વારા વેચાય છે? ના. તમામ લોકો જાણે છે કે ગામમાં કોઈને કોઈ ટેમ્પો લઈને આવે છે, બિયારણ વેચે છે અને વેચાય છે. સરપંચો જાગૃત થવાની જરૂર છે. આ પ્રકારના લોકોને ગામમાં ઘૂસવા ન દેવા જોઈએ, કારણ કે એ પાપી છે. ખેડૂતની ખેતી બરબાદ કરનારથી મોટો કોઈ પાપી ન હોઈ શકે. અને જો બીજ બરબાદીનું કારણ બનતું હોય, બીજ પ્રોપર ન હોય, તો સ્વાભાવિક રીતે પાક પ્રોપર ન બને, અને પાક પ્રોપર ન ઉગે તો આપણું પેટ પૂરું ન ભરાય. ખેર, વાવેતરની સિઝન શરૂ થવાની છે. આપ તમામ ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા. આશા રાખીએ વરસાદ સમયસર પડે, માપસર ન પડે. મારો ખેડૂત અગાઉના વર્ષોમાં જેવી તકલીફમાં મુકાયો એવું આ વર્ષે તકલીફમાં ન મુકાય. અને જો ખેડૂત તકલીફમાં નહીં મુકાય તો આપણું ગુજરાતનું ગામ ગોકુળિયું ગામ થશે. જો ગુજરાતનું ગામ ગોકુળિયું થશે તો આપણા રાષ્ટ્રની ઉન્નતિ અને તરક્કી વધુ થશે.